ભાઈ આજે આપણે 2025 પહેલો દિવસ અને આજે આપણે રણુજા પહોંચી ગયા છીએ. 2000 years later. જય દ્વારકાધીશ મિત્રો, આપણે ફાઇનલી રણુજા પહોંચી ગયા છીએ અને આજે આપણા સંઘનો 9મો દિવસ છે. તો આપણો વ્લોગ આજે અહીંયાથી ચાલુ થશે રામાપીરના મંદિરેથી. ભાઈ બીચ થાય છે એટલે અહીંયા બીચ ભરાય છે અને ટ્રાફિક તો બહુ છે આજે. દર્શન કરવા લોકો બહુ આવ્યા છે આજે. તો ચલો પહેલાં આપણે દર્શન કરીએ. અને આપણા જયેશભાઈ બેસી ગયા છે ઉપર રામાપીરના દર્શન કરીને. વેટિંગ આજે તો ભાઈ દર્શન કરવામાં વેટિંગ છે, લાઈન લાગી છે ફૂલ. તો આપણે પહેલાં હાથ પગ ધોઈ આવીએ પછી દર્શન કરીએ. રામાપીરની ધજા ચડે છે અહીંયા, તો ચલો આપણે જોઈએ પહેલાં દર્શન કરી લાવી. પબ્લિક પણ બહુ છે. મારા કિશનભાઈ પણ ધજાના દર્શન કરે છે. આપણે ઉતારા પહોંચી ગયા છીએ. આપણા ધર્મેન્દ્રભાઈ ધરમસિંહભાઈ ફોટા પડાવો છો ભાઈ, ચશ્મા બસમાં લગાવીને. હા, જય દ્વારકાધીશ. ફોટા પડાયેલો પેલા. અહીંયા આપણા યાત્રિકો માટે રસોઈ થાય છે અહીંયા ભાઈ. તો ચલો પેલા આપણા હાથ પગ ધોઈ આવીએ, જઈએ બજારમાં ફરવા, દર્શન કરી દીધા છે અને આપણા સંઘના યાત્રિકો પણ આવે છે. જય રામાપીર. તો ચલો આપણે જઈએ હવે બજારમાં. ભાઈ આપણે આવી ગયા છીએ બજારમાં આપણે આજે ભાઈ કે ચશ્મા લેવા છે, તો પહેલા એ ચશ્મા લઈ લે. અજયભાઈ ચમનું પસંદ આવ્યા ચશ્મા? હા, તો પસંદ આવો પછી સારો હોય એ લાગે એ લઈ લો, બરાબર? હા, ચલો હેવીમાં જઈએ. ભાઈ આજે આપણા 2025 પહેલો દિવસ અને આજે આપણે રણુજા પહોંચી ગયા છીએ અને અહીંયા રામાધણીની ભાઈ પહેલી બીચ છે અને આપણા આજે આજે તો આજે બધાને પાર્ટી આપવાના છે. તો આપણે પણ નાસ્તો વાસ્તો કરી લઈશું, પાર્ટી ખાઈ લઈશું. ચલો આપણા બધા મિત્રો ભેગા થઈ ગયા છે તો આપણે ગ્રુપ ફોટો લઈ લઈએ. ચલો વિશાલભાઈ. તો ચલો આપણે બજારમાં ફરીને આવી ગયા અને જમવાનું ચાલુ થઈ ગયું છે અહીંયા ભાઈ. આજે જમવામાં શું આઈટમ છે જોઈ લઈએ. અહીંયા આપણા જયેશભાઈ જમવા બેઠા છે. જયેશભાઈ આજે જમવામાં શું છે? કઢી, ખીચડી, શાક, રોટલી. હા, બદામ શેક ને બધું છે. ચલો આપણે પણ જમી લઈએ પહેલા. સંઘના યાત્રિકો બધા જમીએ છે અહીંયા, આપણે પણ જમી લઈએ. ઘઉંની રોટલી, બાજરીની રોટલી, શાક, કઢી, બાસુંદી, ખીચડી બધું છે ભાઈ. તો ચલો હવે આપણે આરામ કરી લઈએ જમીને. બહાદુરભાઈ ને પોપટભાઈ ને બધા જમવા બેસી ગયા છે ભાઈ. મફુ કાકા, જયેશભાઈ આવી ગયા ડીશ લઈને. આ બાજુ સંઘના યાત્રિકો થાકીને બેસી ગયા છે બધા ભાઈ. કટિંગ કરવાનું બધા વિડીયો બળદેવ દાદા ફૂલ મોજમાં છે ભાઈ. આપણા દોલા કાકાએ ચશ્મા લઈ લીધા છે ભાઈ રણુજાથી અને ફૂલ એટીકેટીમાં એકદમ રાજભા ગઢવી ઘોડે હો ભાઈ. અને હજુ થકાન એમને લાગી નથી અને હજી એમને થાક લાગ્યો નથી બિલકુલ. અને એમનો પરમ મિત્ર રોહિત એમની પાછળ છે સિક્યુરિટી બનીને બોડીગાર્ડ. તો આપણે રણુજાથી નીકળી ગયા છીએ અત્યારે ચા પાણી નાસ્તો કરીને અને હવે જઈશું સીધા વરોડીમાં આપણું રાત્રિ રોકાણ છે. તો અહીંયાથી તો લગભગ 4-5 કિલોમીટર થાય છે. એટલે આપણે વચ્ચે ડેમ આવે છે જ્યાં ફોટા પાડીશું પછી જઈએ વરોડીમાં જવા માટે આપણે રણુજા શોર્ટકટ અહીંયાથી 3-4 કિલોમીટર થાય છે. અને આપણા સંઘના યાત્રિકો પણ અને ભાઈ પવન ચક્કી બને છે જોઈ લો તમે. આપણો ઊભો કર્યો મોટો દહીં. એક પવન ચક્કી ભાઈ આપણા ગામમાં હોય ને તો આખા ગામમાં દેખાય ભાઈ. ફર્સ્ટ ક્લાસ લોકેશન આવી ગયું છે ફોટો પાડવા માટે અને વિડીયો શૂટિંગ કરવા માટે. તો આપણે આમ જઈશું બરાબર. ઓકે અહીંયા જઈને ફોટા પાડીશું. લોકેશન સારું છે.
પવન ચક્કી જોડે. તો આપણા સંઘના યાત્રિકો પણ આપણી સાથે છે, તો બધાના ફોટા પાડીશું, આપણે વિડીયો ઉતારીશું. બરાબર, આપણે ફોટા પાડવાના હતા, પણ ભાઈ અહીંયા આપણા સંઘના યાત્રિકો અને મારા મિત્રો બધા ડિસ્કો કરે છે. જોઈ શકો છો તમે, બાજુમાં છે બધા ગાડીઓ. હા, સોલંકી, અજયભાઈ સોલંકી, ઓહો ફૂલ મોજમાં હો ભાઈ. હાય હાય, ગાડી બધી ફૂલ મોજમાં છે હો. આકેશભાઈ વિડીયો બનાવે છે. ચલો ભાઈ, ફોટા ફોટા પાડી લઈએ. અહીંયા લોકેશન મસ્ત છે, એક નંબર. તમે જોઈ શકો છો. વાવ, એક નંબર લોકેશન છે હો ભાઈ, એક નંબર લોકેશન, એક નંબર. પાડી લઈએ. હું અને કિશનભાઈ બંને આવી ગયા છીએ. ચલો આપણા ફોટો શૂટ કરીને નીકળી ગયા છીએ, વિડીયો બનાવીને નીકળી ગયા છીએ. અને આજે તો આપણી સાથે કાર્ટૂન આવી ગયા છે ભાઈ ચાલતા. તો ચલો ભાઈ, રસ્તો એટલો ખરાબ આવ્યો છે ને કે એની કઈ વાત જ ના પૂછો ભાઈ. આ જગ્યા ખતરનાક છે હો. લોકેશન બાકી અહીંનું ડેમની ધારમાં આપણે જવાનું છે. લોકેશન હીરો રો ભાઈ. જે શૂટિંગ કરવા માટે તમારે અહીંયા આવવું હોય તો આવી જવાય ભાઈ. પાણી ભાઈ ઝરણા જબરજસ્ત આવે છે અહીંયા. અને અમારા કિશનભાઈ શૂટિંગ કરવા બેસી ગયા છે. બધા એક કાપકું પાણી નાખવું. તો મિત્રો, આપણે હવે ડેમ વટવાયા છીએ અને આપણા સંઘના યાત્રિકો પણ આપણા જયેશભાઈ હળવા હાલા છે. જયેશભાઈ ના દેખાતું નહીં નીચે. ફર્સ્ટ ક્લાસ ભાઈ પૂરો થાય છે નજારો. પાઇપ ફાટી જશે. તો ફાઇનલી આપણે ઉતારે પહોંચી ગયા છીએ વરુડી માના મંદિરે. અને કિશનભાઈ અહીંયા સાથે છે, યુવરાજભાઈ પણ. તો ચલો આપણે વરુડી માના દર્શન કરીશું પહેલાં. તો આપણે મંદિરે પહોંચી ગયા છીએ ભાઈ વરુડી માના. તો ચલો પહેલાં દર્શન કરી આવીએ. ભાઈ ડેકોરેશન તો એક નંબર કરી છે હો, ખતરનાક. તો આપણે હાથ પગ ધોઈને રેડી થઈ ગયા છીએ અને આપણે વરુડી માના દર્શન કરવા માટે આપણે ચકલી આવવાની રાહ જોવી પડશે. આરતીના ટાઈમે અહીંયા ચકલી આવી જાય છે, તો આપણે જોઈ લઈએ, દર્શન કરી લઈએ. બરાબર, આપણા સંઘના યાત્રિકો વરુડી માના લાઈવ દર્શન કરવા ઊભા છે ભાઈ. બધા ચકલી જોવા ઊભા છે, તો ચકલી આવવાના દર્શન થાય એવું છે ભાઈ. આ નાની ધજા ઉપર રહ્યો. અને આપણે પછી દ્વારકાધીશની આરતીમાં જઈશું. ધામધૂમથી આરતી કરીશું દ્વારકાધીશની. જય રણછોડ. સાથે આપણો એક બીજો પણ યાત્રિક આવી ગયો છે આપણી સાથે. ફૂલ મોજમાં છે હો ભાઈ. રણુજાહી આપણે હારે આવી ગયો છે. આપણે કે મારા ઠેક દ્વારકા આવું છે. कस्तूरी तिलकम ललाट पटले वृक्षतले कौस्तुभ्यम नाशाग्रे उर्मोक्तिकम कौस्तुभ्यम करे. આરતી પતી જાય છે આપણા અને આપણે બેસી ગયા છીએ જમવા ભાઈ. જયેશભાઈ અમે બેસી ગયા છે. ચલો પેલા જમી લઈએ. અને આપણા પટેલ પ્રસાદી લઈને આવી ગયા છે. ફાઇનલી આપણે જમી લીધું છે.
આ નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કેવો વ્લોગ લાગ્યો તો કોમેન્ટ કરજો બરાબર.